કરતા તમારી શોધખોળ છે એ નો લો લો. શું કહ્યું? 10 વર્ષથી ડાક્ટર ને આવીને કે દાદા આ કાયદો કરો, કાયદો કરીશ બસ બીજો કાયદો કરો, તેના પછી બીજો કાયદો કરો, ચોથો કાયદો કરો. આ તો મેં આનંદ અવતારની મારો અનુભવનો શોધખોળ છે. આ આવું સંઘ હોય ની વર્લ્ડમાં આ તો મારા અનુભવની શોધખોળ છે. એ અનુભવના આધારે મૂકેલું છે. આ તો વાત હકીકત સાચી છે, બિલકુલ સાચી હકીકત છે. અહીં પરમ વિનય તેથી આપણે ચોપડી લખ્યું પરમ વિનય થી બોલ. બીજી કોઈ જરૂર નથી. કોઈ આમ બે હોય તેમ બે હોય એની વાંધો ફક્ત સ્ત્રી પુરુષો બે ભેગા થઈએ છીએ ત્યાં આગળ મૂળ દ્રષ્ટિનો રોગ છે. દ્રષ્ટિ બગડે તો પ્રતિબંધ કરી દે, એટલો જ વાંધો, બીજો કોઈ વાંધો નથી. કારણ કે શાસ્ત્રકારોએ કહ્યું છે, જગતે કહ્યું છે કે પેટ્રોલ ને બે જોડે ના મુકાય. તો આપણે જોડે બને છે ત્યાં આટલું જે ચાલવાનું શું દિવાળી ના પડી જોઈએ, દિવાળી ના પડી જોઈએ. કારણ કે બહુ સરસ છે. પ્રતિક્રમણ આધાર આપ્યું છે મેં. પ્રતિક્રમણનું સાધન ધરતી બગડી પ્રતિક્રમણ કરવું, સ્ત્રીને પુરુષોને પ્રતિક્રમણ કર્યું, જોખમદાર પછી મારી. તમે પ્રતિક્રમણ કર્યું, મારી આજ્ઞા પડાવી, મારી જોખમદારી પછી મારી. પછી ડાક્ટર શું જોઈએ આપણે બીજું જોખમદારી દાદા કરતા પછી શું તમારી આજ્ઞા પાડી એટલે જોખમદારી એવું નહીં ગયું. તમારાથી ડાક્ટરે બહુ કહ્યું આજે તમે કઈ બોલ્યા નહીં, કઈ શબ્દ આવડતું નથી સંગપતિ બોલ્યા, ડાક્ટર બોલ્યા, રમેશભાઈ બોલ્યા. મુક્તિનું સુખ જોઈએ છે અને દાદા જોઈએ છે, બીજું શું જોઈએ? પાકું પકડી લીધું કેવા ડાયા છે કે મને આવડતું નથી, પાછા કઈ મને આવડતું નથી, પાકા છે ને બોલો. આપણું જ વાક્ય એટલું બધું. હા, પાકા કેટલા? એટલું વાક્ય બોલે બે પતી ગયું. મુક્તિ સુખ જોઈએ અને દાદા જોઈએ. બીજું શું? બધું આખું બ્રહ્માંડ આવી ગયું આમાં કે બ્રહ્માંડ સુખ લઈ લીધું નથી. અમીર બ્રધર્સથી અમે કદાચ કઈ ભૂલ કરી હતી એની અમે માર્ક રાખીએ છીએ. એ ભૂલ કરે એવા કાચા નથી. ના નથી કાચા. એ 10 વર્ષથી કરે છે ને ત્યાં બધા કાચા નથી. આ પ્રવચન નથી કે અહીં શરૂઆત કરીએ વહેલા સાહેબો ને વાલા તેમ. આ પ્રવચન નથી. એટલે એમને પૂછ્યું બહુ સારા સારા પ્રશ્ન. બધા આપણા મહાત્માઓને કહીએ છે બી પૂછો પૂછો. અને જાણવા ખાતર પૂછે એમાં તો દાદા કઈ અવિનય ન ગણાય. કેટલા વખત આયા તમે અહીં અને પછી થાય નહીં તેનો આંસુ આવે છે, મરી જાય છે આંસુ આવે છે. એ નહીં, આ હર્ષનો આંસુ નહીં, આ આંસુ જુદી જ જાતના. જુદી જ જાતના. હા, તો બધા કર્મનું ભસ્મીભૂત કરી નાખે. એટલા બધા કર્મો બધા ભસ્મીભૂત થઈ જાય ને રડે જ નહીં ને માણસ. ક્યારે રડે? બહુ હર્ષમાં આવતા જરાક આંખમાંથી 1-2 પાણી ટપકા નીકળી જાય. કા હર્ષમાં હોય કા દુઃખમાં હોય, કા બહુ દુઃખમાં હોય તો પણ એટલા બધા કારણો કઠણ થઈ ગયા દુઃખમાં રડતા નથી. હા, શું કર્યું? નથી રહેતા. અને અહીં જે કાલે ભયંકર કર્મ ભસ્મીભૂત થઈ જાય. અને બધી આખો યોગ મૂકેલો હોય, યોગ મૂકેલો હોય, જરા આવડો વિચાર ના આવે. કેવું સરસ થઈ ગયું. ડાક્ટરે મને કહ્યું આ બધું જોયું ને એટલે ડાક્ટર વહેલા ઉભા થઈ અને પગે લાગવા મળે. એમાં શું છે ડાક્ટર કે મેં તમને પ્રશ્ન પૂછ્યા તો મને પસ્તાવો થાય છે કે આ ના પૂછાય કે દાદાને. પણ પૂછજો, મારી ઈચ્છા છે કે પૂછજો. તમે પૂછો છો તમારા મહાત્મા જાણવાનું મળે છે. આપણે અવિનય નામનો શબ્દ જ નથી, વિનય રૂપનો જ આપણો ધર્મ છે. શું છે? આપણે તો પૂછે અને અવિનય એવું આપણે કહેતા નથી. ખોટું પૂછે, ખોટું તોફાન મળે એને અવિનય કહીએ આપણે. ઈરાદા ખાલી વિકલ્પો જ કર્યા કરે, ઊંધું ઊંધું પૂછપૂછ કરે. આ તો છતાં પ્રશ્નો હતા બધા, બધાને સાંભળવા લાયક હતા. શું હતા? હા, બધાને
બધાને કામ આવી ગયું. છતાં ના હોય ને તો તમારું ઉગ્ર છે. આવું શું પૂછે છે? આવું શું પૂછે છે? ઉગ્ર થઈ જાય બધા હા, ઉગ્ર આપણા. થાય. હા માં. મહાત્માઓ જ ઉગ્ર થઈ જાય. હમ? છતાં પ્રશ્ન એમ. જે માણસને અડચણ આવે છે, હા, એ ના. જે માણસની માન્યતાઓ ઘૂસી ગયેલી છે, તો ચાલુ વ્યવહારની અંદર હા જો ચાલુ વ્યવહારમાં જે માન્યતા ઘૂસી નહીં કે સારું શું હશે આમાં, કયું હશે, હા. એટલે પછી મને પૂછ્યું ભક્તિ પહેલે જ્ઞાન. જ્ઞાન વગર ભક્તિ જ ના થાય, શરૂઆત ના થાય. ભક્તિ જ પરિણામ છે. શું છે? ભક્તિ એ પરિણામ છે. સમજે ને? ભક્તિ તરત ડાક્ટર સમજી ગયા. ઓન ધી વેરી મોમેન્ટ મારે બોલતા હૈ. ફક્ત પોતે પોતાની જાતે ન સમજી શકે. પેલો દર્શન આપે એમ ટોર્ચ મારે તો સમજી જાય. પોતાની જાતે ના, પોતાની સમજે જાતે ભૂલ ફરી કાઢે. ખરી વાત, તે બધે જગત વ્યવહારમાં એવું જ ચાલવાનું. ભક્તિ હશે તો જ્ઞાન થઈ જશે. ખરી વાત. બધે એમ જ છે. આપણે શું કહ્યું? ભક્તિ એ તો પરિણામ છે, માટે જ્ઞાન પહેલું. શું કહ્યું? ખરી વાત. પરિણામ ને કોઝિસ બે વસ્તુ જુદી છે. જુદી છે. ડાક્ટર તરત સમજાઈ ગયું. પણ હા, અત્યાર સુધી માનતા હતા આખું ઉડાડી દીધી. હા, એમની માન્યતાઓ બધી આખી ફેરવી નાખી. કેટલી હા, ઘણી ઘણી ફરક અત્યાર સુધી જે બધું માનતા હતા એ બધી માન્યતાઓ ફેરવી નાખી. ઘણી ઘણી હા, તરત બીજો જ પોતાની માન્યતા ફેરવામાં વાંકો થાય કે છે અત્યાર બધી ચારી વર્તી આજવાળી છે, આપણે નક્કી કર્યું છે, હા. પણ વાંકા નહીં છે. નમ્રતા. એમના સાથે એ જોઈએ છે દીક્ષા, કપડા બદલી નાખવા. તે પુરુષો છે અને સ્ત્રીઓ છોકરીઓ છે. છોકરીઓની ઈચ્છા નહીં કીધી. અમારે પરણવું જ નથી ને બ્રહ્મચર્ય જ પાડવું નથી. સમજાવી પાડવું છે જગત. તને ગમે એ વાત? આ પરણી બધા ગયા ખરેખર ખોટું છે? પછી હું શું કહું કે છે તને નહીં કહેતા. આ બીજા કરે ગમે છે એમ તને એવું કહેતા ઘર ભાગ્યું કહેવાય. દેહીનું દેહીનું ઘર ભાગ્યું શું કા ભાગ્યું? પેલો બાબો છે એમ તારે તો. પણ આ બધા થાય તેને પોતાની મરજીથી કરે તો ઠીક છે હે પોતાની મરજીથી કરે તો ઠીક છે પોતાની મરજીથી કરે સારું છે. ના, પણ તેમાં તારું રાજીપો કે ના ગમે તને? એ લોકોને પોતાની ખુશ હોય તો મને શું વાંધો એમ? એ પોતે સમજીને કરતા હોય તો મને શું વાંધો કે હા, પૂછને કહે ભાઈ સમજીને કરો કે ભડકો થયા કરે. કઈ નિયમ તો જોઈએ ને. ફરી મર્યાદા જોઈએ હંમેશા. મર્યાદા સિવાય કામ ના. આપણે તો એટલો જ નિયમ બનાવવા માટે કહ્યું છે. બીજું કોઈ બધી છૂટે જ આપે છે. જલેબી, લાડવા, આ બધા નાસ્તા ગમે તે કરતા તો હું જોવા આવતો હતો. આ લોકો શું શું નાસ્તો કરે છે ને બધું. અને ક્રમિક માર્ગમાં તો તપાસ કરે, જુઓ અમુક સિવાય નહીં, હા બીજું કશું ના આવે. ક્રમિક માર્ગ ખરું કે નહીં? ક્રમિક માર્ગમાં નાસ્તો જોવો જોઈએ કે ના જોઈએ? હા, તો આપણે તમારે જે ખાવું હોય. જોવાનું શું પહેલાથી જ નક્કી કર્યું હોય. ત્યાં તો કાયદા ઘણા છે. હે એ અસંખ્ય કાયદા છે. ત્યાં કાયદા કેટલાય કાયદા છે. એ કાયદામાં જ પડ્યો રહે. નહીં, કાયદામાં જ ચિત્ત હોય છે, આત્મામાં ચિત્ત નથી હોતું. આત્માને ભૂલી જાય. આત્માને ભૂલી જાય. જેથી કપાળે કહ્યું કે આત્મા સચોડો વસરાઈ દીધો. આ લોકોએ વસરાવાનું પૂતગલ હતું, હા, એના લીધે આત્મા જ વસરાઈ ગયો. રહ્યું શું કે પૂતગલ આપણે મહત્વ જ ના આપીને, મહત્વતા કોઈને કશી વસ્તુ પર જ ના આપી. પરમ વિનય એ આપણો ધર્મ. બસ દિલ ઠરી જાય. એ કબીર સાહેબ દિલ્હીમાં રહેતા ને, કબીર સાહેબ નહીં સમજ પડે ને. જેટલા જ્ઞાની પુરુષો થયેલા ને એ બધા દિલ ઠરેવા થયેલા. જ્ઞાની પુરુષ થાય એટલે બધા દિલ ઠરે. હા, કબીર ખરું વાક્ય સરસ લખ્યું. બહુ સરસ, ઉત્તમ લાગ્યું. બુદ્ધિપૂર્વક નથી. બુદ્ધિપૂર્વક જ છે. માણસ ખોજત ને જ એ કોઈ માણસ છે કે નહીં કે આ દિલ્હી ખાલી છે? તો કે ના, માણસ તો પૂછ કે માણસ કા બરા સુકાલ કે બરા સુકાલ કે હમામ અથડાતા હતા. પણ જાકો દેખી દિલ ઠરે તાકો ભર્યા દુકાળ કે દિલ ઠરે એવું માણસ દેખીને મળે. જોર ઉડતો પેલો ચેતવે છે તારે કે પેલો ચક્રમ શું બોલે છે કે એવા માણસો બધા. હા, ત્યાં ચક્રમ જોઈ લાવ્યા નહીં?
ચક્રવૃદ્ધિ છે. અને એ જગત એ કલ્યાણ માટે એના જેવો હિન્દુસ્તાનમાં કોઈ બુદ્ધિશાળી હિન્દુસ્તાન એટલે આખા વર્લ્ડમાં અત્યારે બુદ્ધિશાળી કોઈ નતો. મને પુસ્તક બધા વાંચતા માલુમ પડેલું કે આના જેવો બુદ્ધિશાળી કોઈ થયેલો લાગતો નથી. બધા બી બુદ્ધિ. પણ એને મનુષ્ય કલ્યાણ માટે જ બુદ્ધિનો ઉપયોગ કર્યો. બુદ્ધિનો ઉપયોગ થોડો જ કર્યો એમ. કલ્યાણ માટે કલ્યાણ માટે જ કર્યો. સમ્યક બુદ્ધિ. નહીં તો બુદ્ધિનો ઉપયોગ પહેલી વાર કર્યો તો આટલી બુદ્ધિ હતો જો ઉપયોગ આવે થઈ ગયો તો ખરો. એની ઈચ્છા મોક્ષ જવાની નિરંતર. એના સંસાર કડવો ઝેર જેવો લાગતો હતો, ખારો ઝેર દવ જેવો લાગતો હતો. કડવો ઝેર જેવો, ખારો દવ જેવો એવો લાગતો હતો. તો જાગૃત માણસને મોહ હોય ને, બિલકુલ મોહ નતો. કોઈ પણ પ્રકારનો મોહ નતો. બિલકુલ નહીં. નિરંતર એ પોતે એમાં જ. પણ પ્રકૃતિ ઉગ્ર હતી, પ્રકૃતિ ઉગ્ર હતી એમ. બહુ. હા હા. એકવાર બહાર નીકળ્યો તો બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા જી. યજ્ઞ કરતા. અને વેદી ઉપર મોટો બકરો મોટો ઉભો રાખેલો. બકરો અને મને ભાગ્યા આવું આવું જ આવે કે જે રસ્તે જવાનું હોય જો આવું થવાનું હોય તો જ એને જવાનો રસ્તો આવે. એવો વ્યવસ્થિત ક્રમ ગોઠવેલો. એને જવાનું તો થયું જોવામાં આવ્યું અને બકરો ઉભો રાખેલો જોયો. પેલું એ જોયું એટલે સમજી ગયો કે આ બ્રાહ્મણે બકરાને ઓમી નાખી. હવે અને બહુ દયાળુ માણસ છે એટલે પછી પેસી ગયો મેં યજ્ઞમાં. એટલે બ્રાહ્મણ કરે તું કેમ આવ્યો પાછો અહીં ના પહેરીશ કે અમારે અહીં ના પહેરીશ. કારણ કે એ બ્રાહ્મણો શા માટે આ બિચારા બકરાને તમે હેરાન કરો છો? કારણ કે શાસ્ત્રમાં લખેલું છે. શાસ્ત્રમાં શું લખેલું છે? કારણ કે તે બલિ તરીકે અજનો ઉપયોગ થઈ શકે. બલિ તરીકે અજનો ઉપયોગ થઈ શકે. અને અજ એટલે બકરો એમણે માની લીધું. અજ એટલે બકરો એ માની લીધેલો એમને. ના આજે બકરાને આજ કે છે. એટલે આને બીજો જવાબ તો ના આપ્યો. પણ એમાં બકરાને કે શું લાભ તમને? કારણ કે બકરો સ્વર્ગે જશે. બકરાની ઈચ્છા નથી સ્વર્ગમાં જવાની. તમે જો અંદર નાખો જોઈએ નાહી જશે. આ તો બોધો છે એટલે બેહી રહે છે. એના કરતા તમારા હૈડા ડોહા હોય તમને નાખો ને કે છે સ્વર્ગે જાય બિચારા. જો માર્યો લોકો આવું બોલે. આદાસી ચડે એવું બોલે. પોતાના આદાસી બોલે હાચું. સાચી વસ્તુ હોવા છતાં લોકને રવા દે ને. હા પણ કે તમારા ગયડા ડોહા ને કઈ સ્વર્ગે જાય એવું કરી આવે બિચારા ને. આ તો સ્વર્ગમાં જ છે બિચારા. આ લોકોને ખાવા જોઈએ ટેવ પડેલી શું થાય? આવું બલીનું નામ દઈને બાફી ખાય બધું. પછી મસ્જિદ આગળ જતો હતો પેલી એની લોકોની બોંગ પુકાડીને જવું એવું ભેગું કરી આવે કુદરત ને વ્યસ્ત બોંગ મેં ચાલુ થઈ. અને આ કોકની જોડે વાત કરતો હશે ને વાતમાં વાંધો પડ્યો બોંગ ચાલુ છે એટલે પછી મને વીસ ચડી. આમાં બે ચાર મુસલમાન મર્યા ને કે આલ્લા કુછ બેરા હે કે છે અલ્લાહ કોઈ બેરા કે કીડીના પગમાં ઝોઝેલું લટકાયું હોય તે અલ્લાહ સુણે છે કે છે. શું આમ મોગરો કાઢીને ફુગારો છે બોંગ ફુકાર જો બસ માર્યો બિચારો. અલ્લાહ કુછ બેરા હે કે છે. કીડીના પગમાં ઝોઝર હોય તો સાંભળે છે એવા અલ્લાહ તે કુછ બેરા છે તો ભૂમ કરી મળો છું. હવે એ કબીરા ન્યાય છે કે અન્યાય છે? એવું તો ન્યાય. એનો પોતાનો તો ન્યાય હતો. એને પોતાનો ભાવ તો ન્યાય નહીં હતો. એ પોતે તો ન્યાય હતો ને. પણ આ લોકો કોણ સમજે? આ ખોટું કરી રહ્યા છે એવું જોડે ને. એ લોકો તો એમ જ સમજે ને. કારણ કે એ લોકો સ્વાર્થ થયો અંદર. એ લોકો તો એમ જ સમજે ને. ઊંધું સાચું સમજે કોણ? એ મુસલમાનો ખરું કરે એમ કાયદેસર. બોંગ મુસલમાન બોંગ જો ના પકડે ને તો અલ્લાહ ને પહોંચે નહીં. અંગ્રેજો જો બોંગ પુકારે તો ક્રાઇસ્ટ ને ના પહોંચે.
આપણે બંક પકડીએ તો કૃષ્ણ મહાવીર ના પહોંચશે. અચ્છા અચ્છા એ સિદ્ધાંતિક છે બંપ નહીં, એ બધું સાયન્ટિફિક ગોઠવે સાયન્ટિફિક છે એ શું સાયન્ટિફિક હતા એ કેવી રીતે નહીં તો એમનો આવરણ એટલો બધા એવો ગાઢ હોય છે હા કે આમ કરી પડે ને ત્યારે તેઓ કંઈક પહોંચે. કેટલા બધા ગાઢ આવરણ હોય. અને અંગ્રેજોને કેવું શાંત પહોંચી જાય. એમનું એવી રીતે છે. અંગ્રેજોને એવી રીતે છે, મુસ્લિમોનો એવી રીતે છે, બધાનું અલગ અલગ એવું. અને આપણે શું મૂર્તિનો વાગી વાગી ચડાવી હોય તો આગળ પડે. હા હારી વાગી ચડાવી આંગી ઉપર જે મૂર્તિ ઉપર જવાનું હોય હા એ આંગીને જોતા હોય કે આંગી બરોબર છે, હાર બરોબર છે, ફૂલ બરોબર છે, એ મૂર્તિ ઉભી થઈ જાય. એવું જોયે છે લોકો. હા એવું થઈ જાય એમાં જ રમણતા હોય બીજું નહીં. તારે પેલા દિગંબરી શું કહે છે, इसमें क्या देखने का, भगवान को देखो ने. તેથી એ લોકો નાગા મૂક્યા કે ભાઈ અમારે માગી બગીને એવું જોતા નથી, અમે તો ખુદ ભગવાને જે એટલે નાગા બેહાડ્યા. આ લોકો કે છે અમારે ના વાગી બગી હાથે છે. એમનો એવો ભાવ છે, પેલાનો એવો ભાવ છે નહીં પેલામાં એમને ભગવાન દેખે તો જાગૃતિ આવે. એ લોકો એવા જાગ્રત છે. હા એમને એવી રીતે આવે. અમને કપડા બપડા દેખે તો જ જાગૃતિ. દેખે તો જાગૃતિ આવે. જો એટલે આ બધું બધાના હિસાબથી તો દરેક જગ્યાએ પસ્તાવાનું શરૂઆત છે. પસ્તાવાની શરૂઆત. હા ઠીક. એ અંગ્રેજોની શરૂઆત પસ્તાવાથી થાય તે ત્યાંથી પસ્તાવા કરતા મુસ્લિમો એ કરવાનું છે. શું બધાએ હા બધાની શરૂઆત પસ્તાવા. આપણે પ્રતિકાંડ રૂપે આવ્યું. પ્રતિકાંડ રૂપે આવ્યું. એ શું કે છે આજ કર્યું આજ અમે કર્યું એ બધું પસ્તાવો કરીએ છીએ. પસ્તાવો પશ્ચાતાપ. પશ્ચાતાપ કરીએ છીએ. અને આપણે શું કહે છે, ક્રમણ થયું, અતિક્રમણ થયું માટે અતિક્રમણ. શું વ્યવહારમાં જોઈએ તેના કરતા વિશેષ થઈ ગયું. તો અતિક્રમણ થઈ ગયું એટલે પ્રતિક્રમણ કરવું પડે. અતિક્રમણ થયું માટે હા તારે અતિક્રમણ થયેલું રહી. હા અહીં 4-5 દિવસ શું કશું કોઈ જો લડી વડી નથી ના. બિલકુલ નહીં. બધાને એવું કેમ લાગે છે કે હું લડું છું? શું કહે છે? બધાને દાદાને એમ કેમ લાગે છે કે બધું લડું છું કે હું ક્યાં લડું છું કે અને એમ કે મને કેવું લાગતું નહીં. તને પૂછવાનું. બધાને લાગે જ. એ બધાને લાગે છે એ લડે છે કે બધા નહીં. બધાને બધાને મસ્જિદ પુસ્તક જાય. બસ કેમ માથાફોડ કરે? કે હું આત્મા દળ્યો નથી તો હું શું થાય? અને આત્મા દળ્યા પછી કોણ માથાફોડ કરે? કોણ તારે રહેશે આખો દડો આત્માનો? દાદા રહે છે બાકી હજુ દાદા રહે છે કે દાદા એ સ્ત્રીઓ દાદા વધારે રહે છે. તમારા આત્મા રહે છે, હું શુદ્ધ આત્મા છું. લક્ષ રહે છે. અહીં આવ્યા પછી ખ્યાલ બધા સચો રહે. નહીં તો કે છે ને ઓફિસમાં પદવ ગાતા હતા, ગાયા કરતા. પ્રકૃતિ કેવી છે તે પોતે જ ના જાણતો જરાય. એટલે કે છે હું તો ડાયો છું. આટલો તો હું ડાયો જ છું. આમાં બહારનું વાત જુદી વાત છે, પણ આટલો તો હું ડાયો જ છું. હું જ છું. હું છું નગીન દાસ જ છું. શું મોટા નગીન દાસ.